બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જશો. ને આજ તો જો અમારે છે ને જામનગર જવાનું છે. અમારા કાકાની છોકરી છે ને એને લાડવા દેવા આવે છે એટલે. અને આપણે છે ને દર્શીલભાઈની ગાડીમાં જાય છે. અને જો આ દર્શીલભાઈ આવી ગયા. અને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અને આને તમે ઓળખતા જ હો બધા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? બધા મજામાં જ જોઈ લે. પણ આ દર્શીલભાઈ આજ ભારે મોજમાં છે નહીં ભાઈ? મજામાં હે? જ કાના નાના ને ઘરે જાવું નહીં દર્શીલભાઈ? બૂમ બૂમ માં. હા, નાના ને ઘરે જાવું. હાલો જો અત્યારે હવે એને હે ને ઓશિકતાનો હૂતો તો કે ઘેરથી આવ્યો ને હા તઈ હૂતો તો નાટાનો ઉઠ્યો કે આ ઘરનો હું હૂતો તો ખોડિયામાં ને આવી ગયો ગાડીમાં. આવી ગયો ગાડીમાં બૂમ બૂમ માં નહીં? આ કેમ થયો દેખો ડાયરેક્ટ કે જામનગર હાઈવે ઉપર ચડી ગયો નહીં ભાઈ? હાલો જો હવે હમણાં જો ખંભાળિયાનું ગેટ અહીંયા જ આવીએ નહીં? ટોલ ગેટ આવી? ટોલ ગેટ નહીં, આ ગેટ આવે ને ખંભાળિયાનું. ખંભાળિયાનો ગેટ આવે બસ ટોલ ગેટે આપણે ચાંદ હા. કરવાનો કંકુ સાથે. ટોલ ગેટે ચાંદલો કરવાનો. સાચી વાત. તમે તો ફાસ્ટ ટ્રેક કઢાવી લીધું ને હવે કઢાવી લીધો એટલે ઊભું નહીં પડે. જો આ રહ્યું વાંધો નથી. ખંભાળિયાનો ગેટ. મુલાકાત બદલ આભાર ખંભાળિયા નગરપાલિકા. હાલો જો ખંભાળિયાની બહાર ફાઇનલી નીકળી ગયા. અને જો આ જામનગર દ્વારકા હાઈવે જો અહીં ઉપરથી જાય છે. પાછળ આવે ભૂમ ભૂમ. જો ના ભૂમ ભૂમ આવે પાછળ. ભૂમ 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 ભૂમ. લે લાવો હાલો. અમારે દર્શીલભાઈ ને થઈ ગયા છે ભૂખા. અને એને જો મમ્મમ ખાવું છે તો દર્શીલભાઈ સંતરું ખાય છે. સંતરું ખાય છે સંતરું. ભૂખ લાગી ગઈ ભાઈ. ભૂખ લાગી. દર્શીલભાઈ ને જો ભૂખી લાગી હે. હા કે હાલો ખાવું હોય તો તમારે કોઈને સંતરું ખાવું તો હાલો કે હમણાં ઘેડી પહોંચી ગયા. અને જો આ ભાઈને બોલાવવા આવ્યા છીએ. આ ભાઈનું નામ છે કુશ. પણ અટાણે જો હુતા હે. અમે બોલાવવા આવ્યા એને રમાડવા આવ્યા. ના ભાઈ છે એ હુતા હે. જોતા હવે આખું નથી ખોલતા. લે હે માસી એવી રમાડવાની તમારે આખું નથી ખોલવાની હે? જયશ્રી બેન આવી ગયા હે. આપણે હાય તો કર દે. દે ભાઈ ને દે કે ખાઈ જા કે ખાઈ જા. એને કે ભાઈ ને કે ખાઈ જા કે પેડો ખાઈ જા. મોટે બોલાય દંડુ. મને જ ન દીધો. મને તો દે દે દઈ ને દે. હું દઈ બકો બકો. જા અમારે હીરુબેન તમને દેખાયા નતા અટાણ સુધી લોગમાં. હીરુબેન બધા છે ને કપડા દેખાડે છે. બધાને દેખાડજે આમ. આખા ના ઉખેરજે હીરુ. હાલો જો અમારા શિવંશભાઈ કેવા ડાયા હે. જો ઈ આજે ભણવા ગયા હતા. એટલા મહેમાન ઘરે આવ્યા હતા ને તો ઈ ભણવા ગયા હતા. જો હે ઈ કેમનો ગયો તો હે? અરે અરે આજ ભણવા જવાય. આજ કેટલા મહેમાન આવ્યા. મમ્મી વાયડી થાય હે?
તો કેમ ભણવા ગયો તો? પરીક્ષા તો દેવા જાવે ને. પરીક્ષા હતી. ઓય બોય. અરે અરે. મસ્તીના કપડા બદલાવ લેવા નિશાળના નથી પહેરવા આપણે હો. કરી કેવી કામની જો. જારો લઈ આવ્યું ને જારો ધોઈ હે અને ભજીયા આ બેન બનાવવા દેવા. બનાવ્યું ને? પણ ખાવા જેવા હે કે નહીં હોય? ખાવા જેવા જ રહે ડાયરેક્ટ. કૂતરા નાખવા જેવા થાય મને એમ થાય. જો શિવુભાઈ છે ને આપણે વિડીયો કોલમાં બધાને દેખાડતો હોય જો માર આ અમાર ગાયું અમાર ભેહું અમાર વાસેડા બધું દેખાડતો હોય. અહીં બકાલું વાવ્યું જો અને અહીંયા છે ને લીંબુડી છે શરબત કરીને પીધા રાખવાનું. ઉભો રે ઉભો રે ઉભો રે. શું નામ હે તારું? અભયભાઈ. અભયભાઈ. ભાઈ હે? વાહ વાહ કેવી અટક હે? અટક હું હે? પિંડરિયા સૌ કે તથિયાના હે? ઓય નવા તથિયાના ભાઈ ભાઈ કઈ ઘટે જ નહીં હો આમાં. જોયું ને કઈ ઘટે નહીં. એટીટ્યુડ જોયું. કયું ગીત આવડે ગાતા? કયું આવડે હે? હે ગા. વાહ વાહ ભાઈ બંદી વાહ. જો અમે એવા બેહી ને હવે એને થાકી દીધી આમ હેને ચક્કર મારવા થોડેક અહીંયા આવી ગયું અને જો આ જયશ્રી બેન આપણા તમે આને ઓળખતા જ હો અને આજ અમારી વાહે તમે આવ્યા. કેમ એટલું મોડું થઈ ગયું? મોડું થઈ ગયું. પોલો બહુ હે નહીં? પોલો બહુ. અને જો અહીંયા અમે એને તડકો નથી વાંધો નથી અહીં ઝાડવાનું છાંયો છે. છાંયો છે બહુ થોડું થોડું આવે. અને છે ને હવા 12 વાગ્યા છે હજી જમવાનું થોડીક વાર છે એટલે એમ કે હાલો થોડુંક છે ને નાઘડીને ચક્કર મારી આવી નાઘડી જોઈ આવી કીધું ના આવ્યા નથી એટલે જયશ્રી બેન તો પછી હારે વહી જવાના હે આપણે લગ્નમાં હમણાં જવાનું છે એટલે બધા આવી જજો લગ્નમાં વહેલા વહેલા પૂગી આવજો. હાલો જો જમવાનું છે ને હવે ઓલમોસ્ટ બધું તૈયાર થવા આવ્યું છે અને ભજીયા ખાઈ ગયો ત્યારે અમે સંભારાનું કામ કરી લીધો. સંભારામાં લીંબુ ઘોરીને નાખવાનું છે અને ચટણી મીઠું ને એવું બધું નાખવાનું હોય. આમાં બીજું કંઈ નાખવાનું હોય બીજું કઈ નહીં. નવીન આમાં અમને આવડતું નથી આમાં રસોઈયા ખાઈ આમાં લીંબુ રસ નાખવાનો અને આપડા હીરુબેન જો દાળ જરાક ટેસ્ટ કરતા લાગે ના ના હો માપી રાખજો. અને જો જયશ્રીબેન ને ચટણી લેવાનું કીધું તો આ એવડું મોટું ડબલું લઈ પછી કે માપી નાખ. આપણે ભાત બની ગયા ભાત બતાવી જીરા રાઈસ આ બેન રોટલી વણતા હતા અને રોટલી લઈને જાય કે જો. અને જો આ અમારા ભાભી છે ને રોટલી સોડવે અને સ્કૂટીમાં તો હમણાં ભંગાણા હતા પગ દુખે ને તો એ કેવા ડાયા જે રોટલી એટલી થઈ ગઈ છે. ભજીયાનું કામ ચાલે. આ મહેમાન આવ્યા ને એને વરગાડી દીધા અમે થોડુંક મોડું થઈ ગયું એટલે. અને જો આ બેને સંભારો ભરી દીધો છે શીતલબેને ને હવે છે ને ભજીયા નાખે છે આમાં બધું હાલો લઈ જાવ. પછી અમે ટેસ્ટ બધાને મોર કરી લીધા અમે કરી લીધા પણ બધાને પેલા કરી લીધા. જાય ભજીયા મૂકવાનું કામ ચાલુ છે. અને હાલો શીતલ આપણે પીરસવા જવાનું હે. અમારા ભાભી ભલે પગ દુખે ને એટલે. હાલો જયશ્રીબેન તમે શું કામ કરશો? આ જયશ્રીબેન હે ને બધું ચાખી દીધું હો અમને. જો સંભારો ચાખી દીધો હોય કે આમાં મીઠું ઘટે છે થોડુંક તો મીઠું નાખી દીધું એમાં. અને જો અલ્પાબેન હે ને અહીંયા રોટલીમાં ઘી ચોપડતા આવે છે જો. મહેમાનને વરગાડી દીધા અમારો જ વાક છે હા. જો રોટલી શાક સંભારો ભજીયા ચટણી દાળ ભાત ને જો શીતલબેન ભજીયા લઈને ઉપડા છે. હાલો હીરું જોતા મિષ્ટાન ખાય ડાયાબિટીસ થાય ડાયાબિટીસ. તમને કોણ ઉતારે? આ હીરું ઉતાવર છે જલ્દી એવી ખાવાની. સીતું એટલા ભૂંગરા ખાઈ ભાભી છે ને બાજુમાં એ પેલા ભૂંગરા જોઈએ દાળ ભાત ભેગા ભૂંગરા હોય ત્યાં આમાં ડાયરેક્ટ ખાવા બેઠા ભેગા ભૂંગરા જોઈએ. બોલો હાવ જીણે ક્યું છે આ. હજી આમાં અડધી આઈટમ આવી નથી હો. જો ભજીયા ને ચટણી હજી એવું નથી. જો આવી ગયા ભજીયા. હાલો
સપુબેન ને ભજીયા દઈ દીધા અમને. કામ બહુ કર્યું ને એટલે એને બહુ ભૂખ લાગી. આમ કઈ કામ બહુ કર્યું ને ભૂખ લાગી. બે 4 વાટકા દેવા હતા તને. આ અમારા ભાભીને ખાવાના આ બધા ભજીયા અમારા ભાભીને. જો હા બિચારા કેમ બેઠા થાકી ગયા હાવ ને. આપણે દેખાડવાની ભૂલી ગયા. જીરું પૂંડી લીધી ને આ બે કઈ ભૂલે નહીં કેમ કે રસોડામાં હે ને માથે જ હતી અહીંયા રાંધતા હતા અહીંયા એટલે કઈ ભૂલીએ જ નહીં. પોતાની થાળીમાં બધું લઈ જ લે. બીજાની થાળીમાં એવું એક ના આવ્યું. મહેમાન છે ને ગામમાંથી આવ્યા હતા એટલે ઈ જો જાય છે એના ઘરે. હાલો આવજો. આવજો જાઓ. આવજો જાઓ. પૈસા દીધા ને તમને મેં. તો લઈ આવો અમારે હારું. હાલો હવે ઠંડુ તો કેટલા જો જેટલા આવે એટલા એક ને આપણે બે નથી. મામા ભાણે છે ને હવે વેરું આવ્યું. મહેમાન ગયા ને માન મેળ આવ્યો રમવાનું નહીં ભાઈ. બીજા આપડે નિર્ભય ભાઈ ને તમે બધા નહીં ઓળખતા. આપણે લોકમાં આવ્યા જ નથી. પહેલી વાર આવ્યા કા નિર્ભય કેમ હારું ને મજા મજા. અને ઓલા મહેમાન તા હે ને આપડે એની ગાડીમાં જાય એટલે ઓળખતા આહો. અને જય શ્રી કૃષ્ણ કેમ હારું ને વાંધો નહીં. આ અમારા જીજાજી છે હો. અને આ જો તા હવે ચોલી પહેર્યા અને મહેમાન વહી ગયા ને તો આ હું પહેર્યું ધ્યાનો હે હાડી પહેરી. ઓ આ બેને તો હાડી પહેરી. વગન મામી હે ને હવે જોવા બેઠા હે. બધા મહેમાન વહી ગયા ને તો જોવા બેઠા. હરખું જ જોઈ લઉં. જો ઉખેરીને જોઈ જતા એને લેવાના છે ને એટલે જોઈ લઈએ ને કેવા છે. હાલો શાંતુ મોહિત ઠેલો ખોલો. ત્યારનું બેન નું જો પહેરવાય નથી દેતી મને. જો ઉભરે ઊંચું થાય મૂકી દે જો જો કેમ થાય. જો આમાં જો આ ધ્યાનું બેન નું છે નહીં ધ્યાનું બેન. ઠંડી લાગે એટલે લીધું કે હા. હાલો તું પહેરતા વગર એ લે કેમ થાય લે હાલો અમારે જાવું ચા પીવા. આવું તારે હાલો જો વાગી ગયા છે 4 અને હવે હે ને આપણે જાવું હે ગામમાં હે ને થોડી ખરીદી કરવાની છે જામનગરમાં. અને હાલો શિવભાઈ ને કહી દે. હાલો શિવભાઈ આવજો. તાતા હાલે મમ્મા કા હાલે ને કઈક લઈ લેજે. હાલે એમના આમાં ખિસાઈ નથી ક્યાં. હાલો તાતા કહી દે. તાતા કહી દે બેન આવજો તાતા. આવું ભેગું જોતા પર્સ લઈને ઉપડી બે હે ને વડીમાં દીકરી જોતા હે એ માં આ પર્સ લઈને કેમ જાઉં તારે. હાલો આવજો બાય બાય તાતા આવજો. પકડો દીધા આ બધા હે ને હવે ખડકાઈ ગયા હે. અને આપણે હાલો દર્શિલભાઈ જો હીરુ માસી ને બાય બાય કી હે. હાલો હીરુ બેન આવજો. હાલો જયેશભાઈ અમાર ભાભી હાલો બધાને આવજો કહી દે. અમાર ફૂઈ છે જો માસીન તાતા કહી દે. દર્શિલભાઈ માટે કપડા લેવા આવ્યા. આઈને પપ્પા પાસ કરે હે કેવા કી ચોકલેટ ક્યાં ઓલી અહીંયા હતી. ચોકલેટ ખાવી ચોકલેટ
દર્શિલ માટે એક આ કપડાં લીધા અને આ ભાવિસામાંથી લઈ દીધા છે બર્થડે આવે ને એટલે ગિફ્ટ માટે. અને આ દર્શિલભાઈની મમ્મી લઈ દીધા પપ્પાઈ મેં લઈ દીધા હો. તમે મમ્મી કે મેં લઈ દીધા પપ્પાએ પાસ કર્યા હે. પપ્પા પે કરશે ને એટલે બહુ મસ્ત કપડાં હે. તમે બધા કહેજો કમેન્ટ કરીને કેવા કપડાં હે. જો હાલો જો અમે જામનગરની બહાર નીકળી ગયા હે ફાઇનલી. અને જો આ દર્શિલભાઈ છે ને ગાડી હાકે હે. જો એને એમ થાય કે હું ગાડી હાકું નહીં ભાઈ. ડ્રુન ડ્રુન કરે જો કઈ હું નો. હાલો જો જામનગરથી ફાઇનલી હે ને આપણે ઘરે પહોંચી ગયા હે. અને આજ તો હે ને ખબર નહીં ફૂલ થાક લાગ્યો. કામ તો કંઈ હતું નહીં. બે બહેનો છે એ રસોઈ બનાવવાળા હતા પણ થોડી ઘણી અમે હેલ્પ કરાવી હતી બધાએ. અને બાકી પીરસવાનું નહીં બધું હતું. બાકી એટલું બધું કંઈ કામ હતું નહીં. પણ તો એ ખબર નહીં કામ હોય ને તો એટલા બધા ના થાકી. પણ આ બેઠા બેઠા હે ને એમને બહુ થાકી જાય. અને જો અમે અહીંયા ઘરે પહોંચ્યા અને આ કોમલબેન છે ને તરત અહીંયા આવી ગયા અને કંઈક કેવા આવ્યા છે એ અમને. જો આવ્યા કોમલબેન બે ચોટલાવાળા. શું કહેવાય આવી બોલ. સિદ્ધ ગયા હતા. અમે ગયા હતા જામનગર. આ એ કહેવાય આવી જો પ્રવાસમાં જવું નહીં તો ડામસિયું છે તમારે ઘેર? તમારા ઘરે ડામસિયું હોય? ડામસિયું હોય ને એમાં દીવો બોઈ નાખજે. હો જા બધાને લગભગ શેરીમ કોમલ બધાને તે કહી દીધું ને મારે પ્રવાસમાં જાઉં. ખોટું ના બોલ. શરૂઆત નથી કરી હતી આખી શેરીમાં બધાને કહીતા દીધું હું કે મોડી આવી હતી. જો તો બાર તો બધા બાર બે જ છે એટલે બધાને કહેવાય જ ગયું. કા હાલો આજે છે ને બીજું એક નવીન એ છે આજના દિવસમાં કે આજે છે ને સાહેબનો બર્થડે છે. તો આપણે સવારમાં તો જો કે હેપી બર્થડે કહી દીધું હતું પણ અત્યારે છે ને પાછું કહી દઈએ આપણે હેપી બર્થડે. થેન્ક યુ. આજે ને નિશાળે બધા છે ને એને હેપી બર્થડે આખો દી કર્યા રાખ્યું. અને આજે અમે એમ તો એમ જ કર્યું પણ આખો દિવસ જો કે અમે હતા નહીં ઘરે એટલે હક હતું કે હાવ ઘરે નહોતા પણ જો કે એ તો સ્કૂલે ગયા હતા એટલે. અને જો ખાસ અમે આજે હે ને જમવામાં કાંઈ એટલું બધું ખાસ કાંઈ બનાવ્યું નથી કેમ કે આજે અમે એવા થાકી ગયા હતા. તો ગુવારનું શાક કર્યું હે, રોટલી, છાશ અને ખીચડી કરી હે. પણ થોડુંક કર્યું હે એક જો આ ખજૂર બિસ્કિટ કર્યા હે. સાહેબનો બર્થડે હે ને આજ એટલે એના માટે સ્પેશિયલ આ લ્યો મારા માટે ખાવા માટે. તો કાંઈ ગિફ્ટ તો ના લીધું પણ આ ખજૂર બિસ્કિટ બનાવ્યા છે તો એ હવે તમે ખાવા માંડો. હાલો બીજું કઈ નવીન ગિફ્ટ આપવાનું બાકી રહી ગયું. ગિફ્ટ આપ્યું નથી બરોબર એટલે ઈ જમા રહે આપણું ગિફ્ટ. હા તો વાંધો નહીં આપી દે. હું આજે અમને ટાઈમ નહોતો એટલો. હા તો પાર્ટી નું કહે તો મારે કહેવા થાય ને કે ભાઈ ગિફ્ટ નથી આપ્યું એટલે બહુ તો તમારે હોટલમાં જમવાના લઈ જવા જોઈએ તમને ખબર ના પડે કે આજ બર્થડે છે. ગિફ્ટ દિયો તો બધું થાય. આ ગિફ્ટ તો કઈ હા તો પાર્ટી જમા ને પાર્ટી ગિફ્ટ જમા રહે તો હા ગિફ્ટ દેવું અમે. હા તો પાર્ટી મળશે. તમે નવા કપડાં લેવાના હોય ને તો કહી દેજો પછી અમે દઈ દેવું. નવા કપડા છે ને ઘણા બધા લેવાઈ ગયા એટલે હવે ઈ આપણે લેવાના કઈ છે જ નહીં. હા અને એટલે અમારે તો ગિફ્ટ ચાઈને લઈને તો પાછો બર્થડે આવે ત્યાં સુધી આપણે કઈ લેવાનું છે જ નહીં. તો તમારે કઈ વસ્તુ તો કઈ ઘટતી નથી તો પછી અમે ગિફ્ટ શું લેવું તો અમારે. બીજી કોઈ વસ્તુ આપી શકો ને કઈ કપડા જ આપી શકે. હાલો ભાવિસાબેન તમે ખાઈ શકો છો બધા ના નથી કોઈ. હાલો બધા જમવા. અને હાલો આજનો લોક છે ને આપણે અહીંયા પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે.